તો એમાં પણ બહુ કંઈ થાય એવું નથી લાગતું. બીજું, રોબોટ બનાવવાની વાત કરી રહ્યા છે. રોબોટ આખી દુનિયા સમક્ષ દિલ્હીમાં ચીનનું વેચાતું આવેલું રોબોટ ભારતે બનાવ્યું છે એમ કરીને રજૂ કર્યું હતું. અને ગુજરાતમાં રોબોટ બનાવવાની વાત કરીએ, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ બનાવવાની વાત કરી રહ્યા છે. પણ ગાંધીનગરમાં સૌથી પહેલું ઇલેક્ટ્રોનિક્સ જીઆઈડીસી બની હતી એ આજે તિતર બિતર થઈ ગઈ છે. ઓટોમેશનની વાત કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રી 4.0 વાત કરી રહ્યા છે અને MSME 2.0 વાત કરી રહ્યા છે. વૈશ્વિક સપ્લાય ચેન બનાવવાની વાત કરી રહ્યા છે. બોલો, આટલો મોટું પ્રમાણ. મુખ્ય લક્ષ્યાંકો 20 લાખ કરોડથી નવા રોકાણનો પ્રયાસ ને આ તે બધું ઘણું બધું વાત થઈ રહી છે. તો આ આખી બાબતો છે. અને આપણે પેલા મુખ્યપ્રધાનને સાંભળી, એમણે જે જાહેરાત કરી હતી કે વિકસિત ગુજરાત કરવા માટે આપણે શું કરીએ છીએ, બેસ્ટ ચોઇસ શું છે એ પણ આપણે ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો એક રોડમેપ છે. આ નીતિ અંતર્ગત ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, બેટરી સ્ટોરેજ, ઇલેક્ટ્રોલાઇઝર, ઇલેક્ટ્રિક મોબિલિટી, એરોસ્પેસ, સ્પેસ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર સપોર્ટ યુનિટ, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, રોબોટિક્સ, ડ્રોન, સ્પોર્ટ્સ ગુડ્સ, ટોયઝ અને ફૂટવેર જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તો આ આપણા મુખ્યપ્રધાને જાહેરાત તો કરી, પણ વાસ્તવમાં શું છે, આ 3 નીતિ એમણે જે અલગ અલગ જે બતાવી, એમાં 3 નીતિના સૌથી મુખ્ય મુદ્દાઓ આપણે જોઈ લઈએ. 2015-20, 2020-25 અને 2025-30 સુધીનું. આમ તો 2026 શરૂ થાય છે. તો આ મુખ્ય ફોકસ જે છે ત્રણેયમાં, 25માં પરંપરાગત મેન્યુફેક્ચરિંગ હતું, 20માં અદ્યતન ઉદ્યોગો, 25માં હાઈટેક અને ઇનોવેશન ઉપર મહત્વ આપી દીધું છે. મુખ્ય ક્ષેત્ર ઓટો, ટેક્સટાઇલ, કેમિકલ્સ. 20-25માં ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, સેમિકન્ડક્ટર, એઆઈની વાત કરી રહ્યા છે, સ્પેસની વાત કરી રહ્યા છે. 2025-30માં